નારદ મુનિ કહેવા લાગ્યા કે આ બધા જગ્યાએ બધું જોતા જોતા મને એવું થયું કે લાવો નિત્ય લીલા હરે રબુદ, જ્યાં ભગવાન મારા પ્રિય સ્વામીએ જ્યાં આગળ લીલા કરેલી એ જગ્યાએ હું જઉં. તત્રાશ્ચર્યમ મયા દ્રષ્ટા શ્રૂયતામ તન્મુનીશ્વરા એકા તુ તરુણી તતર નિસન્ના ખિન્ન માનસા. અરે હું જેવો વૃંદાવનની અંદર ગયો ત્યાં આગળ મેં એક અદ્ભુત આશ્ચર્ય જોયું. ત્યાં આગળ એક તરુણી 20 વર્ષની યુવતી ત્યાં આગળ યમુનાના કિનારે બેઠેલી હતી. તેની આજુબાજુ અનેક દેવીઓ બધી બેઠેલી હતી. કોઈ એને સમજાવી રહી હતી, કોઈ એને સાંત્વના આપતી હતી. અને એ દેવીની આગળ 2 ઘરડા પુરુષ મૂર્છિત અવસ્થાની અંદર પડેલા હતા. સાધુનો સ્વભાવ હોય જલ્દી કોઈ સ્ત્રી કન્યા હોય ત્યાં આગળ જલ્દી નજીક જાય નહીં. મને એ રડતી જોઈ એનું દુઃખ દૂર કરવાની ઈચ્છા થઈ, પણ ભાઈ એ સ્ત્રી હતી એટલે હું નજીક ના ગયો. પણ એની દ્રષ્ટિ મારી ઉપર પડી ગઈ અને એ કન્યાએ મને બૂમ પાડી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. બોબો સાધુ ક્ષણમ તિષ્ઠ. અરે ઓ સાધુ મહારાજ ઉભારો ઉભારો. મત ચિંતામપિ નાશય. હે સાધુ મહારાજ, મારી ચિંતાનું આવ્યા છો તો તમે મારી ચિંતાનું નિરાકરણ કરતા જાઓ. દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. અરે તમારા દર્શન માત્રથી અઘ માને સર્વથા, આની સંધિ છૂટી પાડો, અઘ શબ્દ થાય, અઘનો શબ્દ થાય પાપ. તમારા દર્શન માત્રથી ગમે તેવા પાપ થયેલા હોય દૂર થઈ જાય છે. તો તમે ખાલી મારી આ જે ચિંતા છે, આ જે દુઃખ છે એ સાધુ મહારાજ તમે દૂર કરો. હું જોડે ગયો અને પૂછવા લાગ્યો, કાશિત્વમ ઈમૌ કે ક્યાં કોણ છે, તમે કોણ, અને આ બીજી બધી જે દેવીઓ બેઠી છે એ કોણ છે? ઈમૌ, આ બંને જે મૂર્છિત પડેલા છે એ વૃદ્ધ પુરુષો કોણ છે? ભક્તિ મહારાણી, ભક્તિ મા કહે છે કે મારું નામ ભક્તિ છે. આ બધી જે કન્યાઓ છે એ ગંગા, સિંધુ, સરસ્વતી છે, યમુના, ગોદાવરી, નર્મદા, આ આદિ બધી નદીઓ જે છે એ આ કન્યાઓ છે. અને મારી આગળ જે આ 2 વૃદ્ધ પુરુષો પડેલા છે એ મારા 2 દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તરણો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો. જ્ઞાન વૈરાગ્ય નામાનો, બંને દીકરાનું નામ જ્ઞાન અને વૈરાગ્ય છે. નારદ મુનિ વિચાર કરવા લાગ્યા કે 20 વર્ષની માતા અને 90 વર્ષના દીકરા, આ કેવી રીતે શક્ય થાય? ભક્તિ મહારાણી કહેવા લાગી કે ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતાહ કચિત કચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતાહ. હે સાધુ મહારાજ, મારો જન્મ દ્રવિડ દેશની અંદર થયો, મારી વૃદ્ધિ કર્ણાટકની અંદર થઈ, કોઈ જગ્યાએ મારી નિંદા થઈ, ત્યાંથી ભાગતા ભાગતા હું ગુર્જરે જીર્ણતામ ગતઃ. હવે ગુર્જર એટલે આપણે બધા અમુક વક્તાશ્રીઓના બધા એક ચર્ચા કરતા હોય ગુર્જર એટલે ગુજરાત, પણ હકીકતમાં
ગુર્જર એટલે એક પ્રાંત છે એમપી જોડે અને બિહારની વચ્ચે આવ્યો. ચંબલ કહેવાય છે એને. જ્યાં ચંબલના ડાકુઓ રહે છે એને ગુર્જ પ્રાંત કહેવાય. ત્યાં આગળ તમે એકલા ક્યારેય ના જઈ શકો. જાઓ તો શું થાવ? લૂંટાઈ જાઓ. તાલ આવે તો તમારી જોડે હોય, લઈ લીધું હોય એ લઈ લે અને દંડે દંડે મારે એ અલગ. એટલે આપણી વસ્તુ એ લઈએ જાય ને મારે પાછા આપણને. એને ગુર્જ પ્રાંત કહેવાય. મા ભક્તિ મહારાણી ત્યાં ગયા, પોતે વૃદ્ધ બની ગયા. જીર્ણતામ ગતઃ. પણ ધન્ય છે વૃંદાવનની આ ભૂમિ કે જ્યાં આગળ હું આવી અને ત્યાં આગળ મને નવ યૌવન અવસ્થા મને પ્રાપ્ત થઈ. પણ સાધુ મહારાજ, મને તો નવ યૌવન અવસ્થા પ્રાપ્ત થઈ પણ મારા બંને દીકરાઓ તો વૃદ્ધ થઈ ગયા. એમ આપણે ભક્તિ તો કેવી કરીએ છીએ? જો અત્યારે ભક્તિ ખૂબ જ વધી ગઈ છે. અત્યારે વૃંદાવનમાં જઈએ તોય એટલી ભીડ, રામેશ્વર જઈએ તોય એટલી ભીડ, સવારમાં આપણા વૈદ્યનાથ દાદાને જો મળવા આવો તોય એટલી ભીડ. એનો મતલબ ભક્તિ યૌવન છે આપણી બધાની. પણ કેવી છે? જ્ઞાન અને વૈરાગ્ય વગરની ભક્તિ છે. અને જ્યારે ભક્તિ મહારાણી આવે એટલે જ્ઞાનની જરૂર પડે. જ્ઞાન વગર દરેક જગ્યાએ માથું ના નમાવાય. આપણી દેશી ભાષામાં એવું કહેવાય કે ઘરના ઉમરા પડતા મૂકીને ડુંગરાને દેવને પૂજવા જવાય નહીં. એ જ્ઞાન કહેવાય. એમ આપણે ગમે ત્યાં મંદિરોમાં ભાગીએ છીએ. અત્યારે આપણી મુખ્ય જે કુળદેવી હોય એને તો આપણે ભૂલી જ ગયા છીએ. મુખ્ય દેવ હોય એને ભૂલી ગયા છીએ. ખાટું શ્યામ, ચલો પબ્લિક ખાટું શ્યામ જાય છે, આપણે ખાટું શ્યામ ભાગીએ છીએ. અરે નાના નાના તું એક વાર ખાલી સાવરિયા સેઠ જા, ખાલી એમને પાર્ટનર બનાવી દે તો સાવરિયા સેઠના દંડવત ભરવાનું ચાલુ કરીએ. એક વાર એક ભક્ત ગામની અંદર મહેનત મજૂરી ઘણી કરે. કોઈએ એને કીધું કે તું એક કામ કર, તું અંબે માતાની પૂજા કર, વ્રત કર, રોજ ધૂપ દીપ કર, અંબે માતા 100% કૃપા કરશે. અંબે માતાની સુંદર મજાની મૂર્તિ લાવ્યો. ભાઈ આનું વોલ્યુમનું છે જ હરખું કરજો ને, સેજ વોલ્યુમ આવજો એનું હરખું. એટલે અંબે માતાની સુંદર મજાની મૂર્તિ લાવ્યો. રોજ ધૂપ દીપ અગરબત્તી ધૂપ ધુમાળા નવા નવા નૈવેદ્ય માતાજીને અર્પણ કરે. રોજ દંડવત પ્રણામ કરે. માની પૂજા કરવા લાગ્યો, ભક્તિ કરવા લાગ્યો. 15 દાડા થયા, 20 દાડા થયા, મહિનો ગયો, 2 મહિના ગયા, 6 મહિના થયા, પણ પરિસ્થિતિની અંદર કોઈ સુધાર આવ્યો નહીં. એટલામાં કોઈક બીજો ભાઈ મળ્યો તો કે તું એક કામ કર, તું અંબે માતાને રહેવા દે, તું ગણપતિ દાદાની પૂજા કર. અત્યારે ગણપતિ દાદાનું બહુ મહત્વ છે. લોકો ચોથ કરે છે, લોકો ચોથ ભરવા જાય છે, ચોથના વ્રત કરે છે. સુંદર મજાની ગણેશજીની મૂર્તિ લાવ્યો. રોજ દંડવત પ્રણામ કરે, રોજ મોદકના ભોગ લગાવે. પાછા 6 મહિના થયા, પરિસ્થિતિમાં કોઈ સુધારો. અંબે માતાની બાજુ માળિયા મૂકી દીધી. પાછું કોક મળ્યું, આ બધું છોડ, અત્યારે તો વૃંદાવન તું જા. આહા, બધાને લાલજી લાવી દેવા છે. તું જોતો ખરી, ઘેર ઘેર લાલજી થઈ ગયા. અરે ભક્તિ કેવી ચાલી રહી છે તું જોતો ખરી. નવડાઈ ધોળાઈ રોજ શૃંગાર કરજે, અને જેના ઘરમાં લાલજી આવે એને ક્યારે લક્ષ્મીની ખોટ ના પડે. આવી આપણી માન્યતા છે, સમજજો. એટલે લાલજી એ લાલચે લાવતા હોય તો લાલજીને એ લાલચે લાવતા નહીં. કારણ કે આગળ આવશે. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પૂછે છે કે શિવજીની પૂજા કરીએ તો શિવજી તરત પ્રસન્ન થાય, પણ ઠાકોરજીની પૂજા કરીએ તો અવળી સવળી બધી એવી કરી નાખે કઈ ખબર પડવા દે. પરીક્ષા બહુ લે.
એટલે જો લાલજી લાવો, આનંદથી લાવો, મારી કોઈ ના નથી. તમે ભક્તિમાં આગળ વધશો, મને બહુ જ આનંદ છે, પણ પછી એની સેવા પણ કરજો. પણ લક્ષ્મીની લાલચે જો લાવવાના હો તો આ જે ભાઈ લાવવાનો છે ને હવે એવી રીતે લાવતા નહીં. લાલજીની મોટી દઈને મૂર્તિ લાવી દીધી. રોજ ધૂપ ધુવાળા દીવા અગરબત્તી, રોજ પંચામૃત સ્નાન, કેસર સ્નાન, દૂધથી અભિષેક. જારીજી લાવી દીધી, બંટાજી લાવી દીધા ચાંદીના. ભગવાનને પાઘડી બનાવડાવી ચાંદીની. સોનાની કમરની બાજુબંધ બંધાવડાવી, સોનાના કડા બનાવડાયા. ઠાકોરજીને તો ભાઈ સોનું વાલું હો, એટલે આ બધું જોઈએ વાલા. 6 મહિના થયા, 8 મહિના થયા, પરિસ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નહીં. લાલજીને લીધા, ગણેશજીની બાજુમાં માળિયા મૂકી દીધા. એટલામાં ચોથો મળ્યો. અરે તું આ બધું છોડ, અરે એક લોટા જલકી ધાર, ચપટી ભભૂત મે હે ખજાના કુબેર કા. અરે તું મારા ભોળિયાનાથને પૂજવાનું ચાલુ કર. અરે સવારમાં એક કળશ ભરીશ અને જલધારા ચડાઈશ એટલે રાજી રાજી રાજી. અરે કુબેર એનો ખજાનો ખોલી દેશે. હા, મહાદેવજી લઈ આવ્યો. રોજ ટટ્ટાર બેસે. તાંબાના કળશની અંદર એકમાં દૂધ, એકમાં જળ, બીલીના પત્રો, બીલી ફળ લાવે, દતુરાના ફૂલ લાવે. રોજ પૂજા કરે. શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ, શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ. 8 મહિના થવા આયા, પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં. એક દિવસ પૂજા કરવા બેઠો. જટાટવી ગલજ વલ પ્રવાહ ભાવિત સ્થલે ગલે લંબ્ય લંબ્યતા ભુજંગ તુંગ માલિકમ. જળ ચડાવતા ચડાવતા તાંડવ સ્તોત્ર ચાલુ કર્યું. અને જેવો ધૂપ કરવા ગયો તો વિચાર આવ્યો, આ બધા માળિયાને બેહી રહ્યા છે, એમને શું લેવા ધૂપ જવા દઉં? ધૂપ મહાદેવ ન કરું છું, તેમને મળવો જોઈએ. રૂ લીધું, દરેક ભગવાનના નાકની અંદર લગાવી દીધું રૂ. હા, ધૂપ ખાલી મહાદેવ માટે. હા, ધૂપ ખાલો મારા મહાદેવને અર્પણ કરીશ. તમે બધાએ કઈ કામ કર્યું નથી. નમો બાર બાર હું, નમો બાર બાર હું, આયો શરણ તિહારે બોલે તાર તાર. आयो शरण तिहारे बोले तार तार तो। कैलाश के निवासी नमो बार बार नमो बार बार आयो शरण तिहारे बोले तार तार तो। नमः पार्वती हर हर જેવી ધૂપ કરવાની શરૂઆત કરી, ચતુર્ભુજ નારાયણી જગદંબામાં પ્રાગટ્ય થઈ ગયું. જગદંબામાં પ્રસન્ન થઈ ગઈ. ગણેશજી પ્રગટ થઈ ગયા. લાલજી આવી ગયા બાંસુરી વગાડતા વગાડતા. વાહ 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 વાહ, ભક્ત હોય તો તારા જેવો. હવે તમે વિચાર કરો કે જે ધૂપ કરવા ગયો ને જે ભગવાનના નાકની અંદર રૂ લગાવી દીધેલું, કે તમને મારા ધૂપનો ધુમાડો પણ અડવો જોઈએ નહીં, સુગંધી પણ આવી જોઈએ નહીં. ત્યાં ભગવાન પ્રસન્ન થઈ ગયા. ભગવાન ભોળાનાથ વિચાર કરવા લાગે, હજુ તો મારે પૂજા ચાલુ છે, આ બધા આવી ગયા. તારે એ ભક્ત બે હાથ જોડીને કહે છે કે માં, પ્રભુ ગણેશજી, લાલજી, આટલી બધી 6 મહિના 8 મહિના તમારી સેવા પૂજા અર્ચના કરી, ત્યાં સુધી તમે આયા નહીં, અને આજે તમને દંડ દીધો અને તમે તરત આયા. ત્યારે ભગવાન કહે છે કે દીકરા, અત્યાર સુધી તું માનતો ન હતો કે અમે છીએ, પણ આજે તે માની લીધું કે અમે છીએ, એટલા માટે આજે તને હાજરી આપવી પડી કે અમે છીએ. હા,
જ્યારે તમને કોઈ પણ મૂર્તિની અંદર જ્યારે તમને પોતાપણું લાગે ને ત્યારે જ તમારી પૂજા સક્સેસ થાય. બાકી તમે ગયા, જળ ચડાયું, હરિયો. કળિયુગના દોષોનું આ બધું વર્ણન સાંભળતા સાંભળતા ભક્તિની અંદર પણ યુક્ત થઈ ગયા. કળિયુગનો પ્રભાવ કીધો. કળિયુગનો પ્રભાવ સાંભળતા સાંભળતા નારદ મુનિ કહે છે કે ધન્ય વૃંદાવનમ તેન ભક્તિ નૃત્યત યત્ર ચ, કે ધન્ય છે આ વૃંદાવન ધામ કે જ્યાં ભક્તિ મહારાણી નવ યૌવન અવસ્થા પ્રાપ્ત કરી તાતા થૈયા કરીને નૃત્ય કરી રહી છે. પણ અત્યારે દરેક તીર્થોનો સાર જતો રહ્યો. દરેક નદીઓનું જે તપોબળ છે એ જતું રહ્યું. કથાઓનો સાર જતો રહ્યો. તો કેમ? તો કે તેના લુપ્તા સદાચારો યોગ માર્ગસ તથા ક્ષણ માત્રેણ તજ્ઞાત્વા વાક્ય મૂચે મુનીશ્વર. કે આ કળિયુગના પ્રભાવથી દરેક વસ્તુનો જે પ્રભાવ ભાવ હતો એ બધો લુપ્ત થઈ ગયો. ગંગાજીની અંદર સ્નાન કરવા તો જઈએ, પણ તરત પાછા ઘરે આવીએ ત્યાંથી આપણને ઉપર જવાની ઈચ્છા ના થાય. મનમાં એવું ના થાય ચલો હવે ઘર બાર છોડી જ દઈએ. થાય એવું? કોઈ ના થાય. સ્નાન કર્યું નથી કે રિટર્ન ટિકિટમાં પાછા રિટર્ન થયા. તીર્થોનો સાર જતો રહ્યો. પરંતુ આ ઘોર કળિયુગનું એક મહાન ફળ બતાવ્યું. આ ઘોર કળિયુગ છે, પણ આ કળિયુગનું મહત્વ શું? આ કળિયુગની અંદર આપણને ફાયદો શું? આપણે ભગવાનને મેળવવા હોય, ભગવાન સાથે પ્રેમ કરવો હોય, ભગવાન સાથે મિત્રતા કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? યદ ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. આ ઘોર કળિયુગનો એક મોટો ફાયદો આપણને શું કે આ ઘોર કળિયુગની અંદર કલૌ કેશવ કીર્તના, આ ઘોર કળિયુગની અંદર તમે કીર્તન કરો, બે હાથની તાળી પાડી ભજન કરો તો તમારા કરેલા ગમે તેવા પાપ હોય નષ્ટપ્રાય થઈ જાય અને ભગવાનની પ્રાપ્તિ 100% થાય ને થાય. આ કળિયુગનું મહત્વ છે. યદ ફલમ નાસ્તિ તપસા, એટલે તપ કરવા જવાની જરૂર નથી કે ચલો હિમાલયમાં જઈએ, ત્યાં ગુફા એક નક્કી કરીએ, ત્યાંની અંદર જઈને બેઠી યોગની અંદર બેસીએ, તપ કરવું, કલાકો સુધી માળા લઈને બેસી રહેવું, કલાકો ભગવાન સામે બેસી રહેવું, એવું કંઈ જ કરવાની જરૂર નથી. ભગવાને આપણને રાત્રિ અને દિવસના કલાક કેટલા આપ્યા? 24. 1 કલાકની 1 મિનિટ તો 24 કલાકની કેટલી મિનિટ થાય? 24. ખાલી 24 મિનિટ તમારું હૃદય એકદમ શુદ્ધ રાખી તમે ભગવાનની આગળ કીર્તન કરો. અને કેવું કીર્તન? હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, हमारो धन राधा श्री राधा श्री राधा, ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, हमारो धन राधा श्री राधा श्री राधा, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી. જય. આપણા બધાનું સાચું ધન શું? હમારો ધન રાધા શ્રી રાધા
શ્રી રાધા પરમ ધન રાધા 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 પરમ ધન કે જે મૃત્યુ પછી પણ જે આપણા કામમાં આવવાનું છે એ ધન. બાકી 500,000ની નોટો 11 નવેમ્બર કે આટલા વર્ષો પહેલા કાગળિયા થઈ ગયેલી નોટબંધી વખતે યાદ છે ને, એ કામમાં પણ આવી નથી. કોરોના મહાકાળ ગયો, થપ્પીઓ ની થપ્પીઓ પડી હતી, ઓક્સિજનનો બોટલ પણ કોઈને નતો મળતો સાહેબ. હા, ઉપરવાળું એવું નહીં જતું. હા, SBI ની અંદર આટલી એફડીઓ, તો ચલો ભાઈ આને જવા દો, બધા જ એક સમાન જ છીએ. તો ધન ભેગું કરવું હોય તો આ રાધા નામ રામ નામ રૂપી ધન ભેગું કરી લેજો, બાકી કોઈ ધન કામમાં આવવાનું નથી. હા, આવતીકાલની કથામાં આવશે ધર્મ અને પરમ ધર્મ. હમણાં પાછો આત્મદેવી આવશે, કારણ કે આ કથા 2 વર્ષ પહેલા જ્યારે કથા કરી ત્યારે બધું જ તમને સરળ રીતે બધું સમજાયેલું કે આત્મદેવ આવશે, રડશે. પેલા છોકરા નથી એટલે રડે છે, અને પછી શું કામ છે